જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મસાલા ભાખરી, જેના માટે સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈ લઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડું લાલ મરચું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે મોણ માટે તેલ ઉમેરી દઈશું। હવે મસાલા આપણા સરસ રીતે મિક્સ કરી આપણે આ રીતે મોણ નાખવાનું રહેશે। ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરી આપણે લોટ બાંધી લઈશું। લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે ભાખરી માટે લુવા બનાવી લઈશું। લુવો આપણો સરસ રીતે બની ગયો છે। હવે આપણે ભાખરીને વણી લઈશું। ભાખરી પણ આપણી સરસ રીતે વણાઈ ગઈ છે। હવે આપણે કાંટા ચમચીની મદદથી આપણે તેમાં કાણા પાડી લઈશું અને આપણો તવો પણ સરસ રીતે ગરમ થઈ ગયો છે। હવે આપણે તેમાં ભાખરી શેકી લઈશું। આ રીતે બંને બાજુ ફેરવી આપણે ભાખરી શેકી લેવાની। હવે આપણી ભાખરી સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે તેમાં ઘી અથવા બટર લગાવી લઈશું। હવે આપણી ભાખરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।